જય માતાજી। હું આપની અનુ। આપણે જ્યારે 45-48 ડિગ્રી તાપમાનમાં નથી રહી શકતા એસી વગર, તો વિચારો કે ભૂલકાઓ જે 800-900 ડિગ્રી તાપમાન, જે ટીઆરપી ગેમ ઝોનની વાત કરું છું કે 800-900 ડિગ્રી તાપમાન એમના શરીરને, એમને કેટલી પીડા સહન કરી હશે એ ભૂલકાઓને। અને એમાં એ બાપ જેમને પોતાનો વહાલ દીકરો કે દીકરી ખોયા હશે, એમની શું સ્થિતિ હશે અત્યારે। તો હું ફક્ત એટલું જ મને પૂછવું છે કે ફક્ત રૂપિયા કમાવા માટે થઈને આ લોકો કોઈની જિંદગી સાથે ખિલવાડ કેમ કરે છે? સેફટીના સાધનો પૂરતા ન હોય તો સરકારે કેમ એમને છૂટ આપવી જોઈએ? આ વસ્તુ જેના પર વીતી છે એ લોકોને જ ખબર પડે કે જે માનો દીકરો કે દીકરી ગયો હશે એ પરિસ્થિતિ કેવી હશે। ખાલી કલ્પના કરો કે એ કેટલી ભયંકર પરિસ્થિતિ હશે। દીકરી કે દીકરાઓ કે જે અંદર આગમાં 800-900 ડિગ્રીમાં જે અંદર જે મૂંઝાયા હશે, જેમની દુઃખની વાત એ છે કે આપણે ત્યાં લોકો છૂટી જાય છે, એમને કોઈ સજા નથી થતી। તમે સુરતનો જ કિસ્સો હતો એ જોઈ લો, પછી હમણાં જે પુલની ઘટના બની હતી એ જોઈ લો। લોકો છૂટી જાય છે, એમને જામીન મળી જાય છે। આ કેવી રીતે? સરકારે આના માટે કડક પગલાંની જરૂર છે લેવાની।